નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 8 એપ્રિલ 2024 હેડલાઇન્સ ટુડે. એમપી, બિહાર સહિત 14 રાજ્યોમાં વરસાદની શક્યતા. જમ્મુ કાશ્મીરમાં લશ્કરનો સ્લીપર સેલ એક્ટિવ. કાશ્મીરમાં છુપાયો લશ્કર કમાન્ડર. ચૂંટણી રેલીઓ પર હુમલો કરવાની યોજના. ઇલેક્ટોરલ બોન્ડને નવા અવતારમાં લાવવાની તૈયારીમાં સરકાર. નવી સ્કીમ માટે સમિતિ બનશે. એકનાથ ખડસેએ આવતા અઠવાડિયે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપવાસ પર. રિશિતાબેન જયભાઈ શાહ અને ધારાસભ્ય રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે મહિલા સંમેલન યોજાયું. તંત્રીલેખ. ગ્રાહકોના વિશ્વાસનું સ્તર હાલમાં 4 કરતાં વધુ વર્ષની ઊંચી સપાટીએ. પુરુષોત્તમને રૂપાળા દેખાડવામાં ભાજપ ભૂંડો દેખાઈ રહ્યો છે. અતિ ઉત્તમ. વાંચવા જેવા મુદ્દા. લોકોને નમાઝ પડતા રોકવા માટે જામિયા મસ્જિદને તાળાબંધી. ગુજરાત યુનિવર્સિટીમાં નમાઝ વિવાદ બાદ એક્શન 7 અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ છોડવા આદેશ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સેવા પરમો ધર્મ ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. હે ઈવીએમ દેવ કે પદ્મનાભનને વિજેતા બનવાનો ચમત્કાર કરો. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની સૌરાષ્ટ્ર સંભાગની રાજ્ય કારોબારી બેઠક રાજકોટ ખાતે મળી. સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર જ્યાં પ્રસાદી રૂપે ચડે છે પાણીની બોટલો. માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી શિશુ વિહાર સંસ્થામાં વર્ષ 1968થી કાર્યરત પ્રભુ કૃપા નેત્રયજ્ઞ. 1 વર્ષમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ 20,000 વાહન ચાલકો દંડાયા. રાજકીય પક્ષોની હાજરીમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન સંપન્ન. માવઠાની આગાહી વચ્ચે પણ 29,553 હેક્ટરમાં વિવિધ પાકનું બમ્પરી વાવેતર. ગાંધીનગરના નાંદોલી પાટિયા નજીક જાહેરમાં જુગારની બાજી માંડીને બેઠેલા 5 જુગારીઓ 28,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. મોડાસા શહેરમાં જિલ્લા કલેક્ટર પ્રસ્થિત પારીકે સાયકલ ચલાવી મતદાર જાગૃતિ અંતર્ગત અભિયાન હેઠળ સાયકલ રેલી. હાથમાં ટેબ્લેટ સાથે ગુજરાતીમાં મતદાનલક્ષી માહિતી આપતું મેસ્કોટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર. વાલીઓને પોસ્ટકાર્ડ દ્વારા મતદાર જાગૃતિ. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.